હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક્ઝામ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. તો આ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા, પાસ કેવી રીતે થવું, આ બાબતના 3 ઓબ્જેક્ટિવ્સ આજે આપણે જોવાના છીએ. ફર્સ્ટ, પહેલા જોઈશું હાઉ ટુ રાઇટ ઇન આન્સર શીટ્સ ઓફ એક્ઝામિનેશન. પરીક્ષાની અંદર આન્સર શીટમાં જવાબ કેવી રીતે લખવા, હાઉ ટુ ડુ ટાઈમ મેનેજમેન્ટ ડ્યુરિંગ એક્ઝામ, પરીક્ષા માટેનું સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, અને આ પરીક્ષા માટેની તૈયારીઓ કેવી રીતે કરવી, એના માટેનું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે મેળવવું અને એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય એવા બધા વિડીયોઝ છે, એના માટેનું જે મટીરિયલ છે એ ક્યાંથી મેળવવું એના વિશેની માહિતી છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. મિત્રો, મારું નામ છે સોનિગ્રા અને આપ સૌનું સોનિગ્રા ટેક ચેનલમાં સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ પહેલા ભાગની અંદર હાઉ ટુ રાઇટ ઇન ક્વેશ્ચન પેપર, રાધર ટુ સે ઇન આન્સર શીટ. તો સૌથી પહેલા એક્ઝામની અંદર જ્યારે તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવે એટલે એની અંદર ઉપર તમારો એનરોલમેન્ટ નંબર અને સીટ નંબર સૌથી પહેલા લખી દેવાનો છે. જો તમે લખેલો નહીં હોય તો તમે પેપર લખતા હશો ત્યારે ગમે ત્યારે બાજુમાં આવીને કોઈ પણ એક્ઝામિનર કે કોઈ પણ સુપરવાઇઝર તમને ડિસ્ટર્બ કરી શકે છે, કે તમને ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ તમારો નંબર લખો. પહેલાથી લખેલો હોય તો એ તમને કોઈ ડિસ્ટર્બ કરશે નહીં. ધેન રીડ ઓલ ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન પેપર હાથમાં આવે એટલે એની અંદર 5 ક્વેશ્ચન હશે. તો પાંચે પાંચ ક્વેશ્ચન છે એ ફટાફટ વિધિન 1 મિનિટ ચેક કરી લો કે એની અંદર તમને કયો ક્વેશ્ચનનો આન્સર સૌથી વધારે લખતા આવડે છે. દાખલા તરીકે 5 ક્વેશ્ચનમાંથી બીજો ક્વેશ્ચન છે એ તમને વધારે સારો આવડતો હોય, પાંચમું ક્વેશ્ચન વધારે સારું આવડતું હોય, તો કોઈ પણ ક્વેશ્ચન છે ત્યાંથી પેપરના લખવાની શરૂઆત કરી શકો છો. પણ ધ્યાન રાખવાનું, પેલો ક્વેશ્ચન બકવાસ ન હોવો જોઈએ. પેલો ક્વેશ્ચન જે લખો એ સૌથી બેસ્ટ લખેલો હોવો જોઈએ. અને એની અંદર સિક્વન્સ ચેન્જ કરી શકો છો. દાખલા તરીકે 5 ક્વેશ્ચન હોય તો ત્રીજો ક્વેશ્ચન પહેલા લખો, પછી પાંચમો લખો, પછી પેલો લખો, પછી બીજો લખો. એ ગમે તે સિક્વન્સની અંદર તમે ક્વેશ્ચન પેપર છે એના આન્સર લખી શકો છો. પણ ઇન્ટરનલ સિક્વન્સ જે છે એ મેન્ટેન થવું જોઈએ. દાખલા તરીકે ABC આપેલું હોય, ક્વેશ્ચન 1 ABC, તો એ સિક્વન્સમાં જ લખવાનું. પહેલા 1B લખો, પછી 1A લખો અને પછી 1C લખો તો એ નહીં ચાલે. ઇટ ઇઝ કમ્પલસરી ટુ રાઇટ ઇન સિક્વન્સ. અને એની અંદર પેપરની અંદર મોટા અક્ષરે ઉપરની બાજુએ ક્વેશ્ચન નંબર લખવાનો. ઘણા બધા વિદ્યાર્થીઓના પેપર અમે ચેક કરીએ છીએ ત્યારે આવું ધ્યાનમાં આવે છે કે ઉપર ક્વેશ્ચન નંબર લખેલો હોતો જ નથી, અથવા એવી રીતે કંઈક લખેલો હોય કે ઇઝીલી વંચાય નહીં. તો અહીંયા જો તમને સેમ્પલ બતાવેલું છે એવી રીતે મોટા અક્ષરે લખવાનું ક્વેશ્ચન નંબર 1A કે જે હોય તે, રાઈટ. અને એનું બ્રીફમાં ટાઇટલ લખવાનું. આખો ક્વેશ્ચન લખવાની જરૂર નથી. દાખલા તરીકે લાંબુ લાંબુ લખેલું હોય કે ગીવ ધ ડેફિનેશન ઓફ બોઇલર, તો બધું લખવાની જરૂર નથી. ખાલી ટૂંકમાં લખવાનું બોઇલર અથવા ડિફાઇન બોઇલર, જે કંઈ હોય તે. બોઇલર જ ન હોય પણ બીજો કોઈ પણ ક્વેશ્ચન હોઈ શકે છે. આવી રીતે લખીએ અને પછી અહીંયા આન્સર છે એ બ્લુ પેનથી લખવા. ક્વેશ્ચન નંબર અને ક્વેશ્ચનનું ટાઇટલ જે છે એ બ્લેક પેનથી લખો અને આન્સર બ્લુ પેનથી લખો, તો એનાથી ઇમ્પ્રેશન સારી પડશે. તમારું પેપર છે એ વધારે સરસ દેખાશે. બ્લેક અને બ્લુ સિવાયની કોઈ પણ કલરની પેન એક્ઝામમાં યુઝ કરવાની નથી, રાઈટ. ઓનલી બ્લેક એન્ડ બ્લુ. અને બ્લેક કલરનું જે પેન તમે યુઝ કરો એમાં જેલ પેન યુઝ કરવાની નથી. બોલ પોઈન્ટ પેન, બોલ પેન હોય એ જ યુઝ કરવાની છે. જેલ પેન કે ઇન્ક પેન યુઝ કરવાનું અલાઉડ નથી, કારણ કે એ યુઝ કરો અને ક્યાંકથી નાનકડું ઉપર પાણીનું ટીપું પડી જાય તો એ બધું જે છે એ બગડી જવાની સંભાવના છે, સ્પ્રેડ થઈ જવાની સંભાવના છે. અને આન્સર લખો ત્યારે ટુ ધ પોઈન્ટ લખવાનું. દાખલા તરીકે અહીંયા લખેલું છે ડિફાઇન ધ બોઇલર, તો આન્સર જો કેવી રીતે લખેલો છે, બોઇલર ઇઝ અ ક્લોઝડ વેસલ used to produce steam at a desired pressure, temperature and rate from water using fuel. તો આ 4-5 શબ્દો છે એ પ્રોપરલી ડેફિનેશનની અંદર આવી જવા જોઈએ. પછી એવું જરૂરી નથી કે એક જ લાઇનમાં આખી ડેફિનેશન લખો. અગત્યના શબ્દો હોય તો એક લાઇનમાં લખી શકો છો. જો અહીંયા ડેફિનેશન લખી છે એવી રીતે પણ તમે એ ડેફિનેશન છે એ લખી શકો છો. બુકની અંદર વાક્ય લખેલું છે, સેન્ટેન્સ લખેલું છે, પણ એક્ઝામમાં એવું ફરજિયાત નથી. મુદ્દાસર લખશો તો વધારે સરળતાથી એક્ઝામિનર છે એ તમારું પેપર ચેક કરી શકશે અને વધારે માર્ક્સ આપી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન 1A છે તો પછી કમ્પલસરી ક્વેશ્ચન 1B જ હોવો જોઈએ, ત્યાં 1C હોવો જોઈએ નહીં. તો આવી રીતે લખવાનું ક્વેશ્ચન 1B, પછી એનું હેડિંગ લખવાનું કે ટાઈપ ઓફ સ્ટ્રીમ કે જે કાંઈ ક્વેશ્ચન હોય તે, અને પછી એના આન્સર જે હોય એ મુદ્દાસર લખી દેવાના. દાખલા તરીકે ટાઈપ ઓફ સ્ટીમ છે તો એ 3 પ્રકારની સ્ટીમ હોય: વેટ સ્ટીમ, ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ અને સુપરહીટેડ સ્ટીમ. જે પણ ક્વેશ્ચન હોય તે રીતે લખી શકો છો. આટલું લખેલું હોય
તો આને ધારો કે 3 માર્ક્સ છે, આને 4 માર્ક્સ છે, તો સીધા 3 અને 4 માર્ક્સ છે એ ઇઝીલી તમને મળી જશે, પૂરેપૂરા માર્ક્સ મળશે. જો ખાલી ઓછા શબ્દો લખેલા છે પણ બધું પરફેક્ટ લખેલું છે એટલે એના પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. એન્ડ ઓલવેઝ રાઇટ અ ન્યૂ ક્વેશ્ચન ઓન ધ ન્યૂ પેજ. તો તમે એમ કહેશો કે અહીંયા તો 2 ક્વેશ્ચન એક પેજ ઉપર છે, પણ નવો પ્રશ્ન નવા પેજથી શરૂ કરવાનો છે. આ સેમ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1A અને B, આ બંને એક પેજ ઉપર હોઈ શકે છે. રાધર ટુ સે એક પેજ ઉપર જ લખવાના, જગ્યા હોય તો એનો યુઝ કરવાનો, પણ 3B અને 1B કે 1A એ બે એક પેજ ઉપર આવવા જોઈએ નહીં, રાઈટ? 3B અને 3C બે એક પેજ ઉપર હોઈ શકે છે, પણ 1C અહીંયા 1B લખેલો છે, દાખલા તરીકે 1A છે, પછી અહીંયા 3A લખી શકાય નહીં. એ બે અલગ અલગ પેજ ઉપર હોવા જોઈએ. હવે જ્યારે પેપર તમે હાથમાં લો એની અંદર ક્યાંય સ્કેચ આવતું હોય, ડાયાગ્રામ આવતો હોય, ફિગર આવતી હોય, તો એ સૌથી પહેલા ડ્રો કરવાનું. દાખલા તરીકે અહીં ક્વેશ્ચન 2A આપેલો છે, એની અંદર પૂછેલું છે ડિફાઇન સિસ્ટમ, રાઈટ? તો એની અંદર સિસ્ટમની ડેફિનેશન લખતા પહેલા ઉપર જો એની અંદર ડાયાગ્રામ આવતો હોય, આકૃતિ આવતી હોય, તો એ પહેલા ડ્રો કરવાની. દાખલા તરીકે અહીંયા ફિગર ડ્રો કરેલી છે સિસ્ટમ, અને પછી શબ્દો લખવાના. કારણ કે ફિગર ડ્રો કરેલી હોય તો એ ચેક કરવી સરળ છે, અને એક્ઝામિનર ફિગર જો સાચી હોય તો પૂરેપૂરા માર્ક્સ લખી દેશે. નીચેનું વાંચવા માટે બહુ મહેનત નહીં કરે, 2-4 શબ્દો જોઈ લેશે, જો એ સાચા હશે તો પૂરેપૂરા માર્ક્સ લખી દેશે. પણ જો ફિગર ડ્રો કરેલી હશે નહીં તો ક્યારેય પણ પૂરા માર્ક્સ મળવાના નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને ફિગરની અંદર જો વધારે નામ આવતા હોય, 10-15 નામ આવતા હોય, તો ચિંતા નહીં કરવાની, બધા નામ લખવાની જરૂર નથી. એટલીસ્ટ 5 to 6, 5 થી 6 અગત્યના નામ હોય એ લખવાના, બાકીના બધા નહીં લખો તો ચાલશે, એનાથી કોઈ બહુ ફરક પડશે નહીં. અને એમાં સીધા નામ જ લખી દેવાના, નંબર નહીં આપવાના. દાખલા તરીકે ક્યાં લખેલું છે ઇનપુટ, તો 1 અને નીચે 1 લખીને ઇનપુટ લખો એવું નહીં કરવાનું. સીધું નામ, આ ઇનપુટ, આઉટપુટ, ઓપન સિસ્ટમ, બાઉન્ડ્રી, સાઉન્ડ, રાઈટ? એવી રીતે કરવાનું. અને ફિગર જે છે એ ફ્રી હેન્ડ સ્કેચ હોવી જોઈએ. એના માટે કોઈ સ્કેલનો યુઝ કરવાની જરૂર નથી. ફ્રી હેન્ડ સ્કેચ બોલપેનથી ડ્રો કરી દેશો તો પણ ચાલશે, પેન્સિલથી ડ્રો કરશો તો પણ ચાલશે. અને એ ફિગર ડ્રો કરો એની નીચે એનું નામ લખવાનું, પ્રોપરલી નામ લખેલું હોવું જોઈએ કે આ ફિગર સાની છે. હવે એક્ઝામિનર જે હોય છે ને એ તમારું જે પેપર ચેક કરે છે ને બહુ ઝડપથી કરતા હોય છે, અને એ મહત્વના શબ્દો ઉપર ધ્યાન આપતા હોય છે. અને ઝડપથી ચેક કરે એટલા માટે એની સરળતા મળે, તો આવી રીતે લખેલું હોય તો વધારે ઝડપથી ચેક કરી શકે. દાખલા તરીકે અહીંયા લખેલું છે ઓર ક્વેશ્ચન 4B, ક્વેશ્ચન પેપરની અંદર 4B ઓપ્શનમાં પૂછાયેલું છે. તો અહીંયા ગિવન ડેટા લખેલો છે, માસ, ટાઈમ, સીપી એટસેટ્રા. હીટ એબ્સોર્બ માટે આ એનું ઇક્વેશન જે છે Q ઇઝ ઇક્વલ ટુ mcp ડેલ્ટા ટી, બધી વેલ્યુ મૂકો અને આન્સર લખો. તો આવી રીતે જો એક્ઝામ્પલ લખેલો હોય તો વિધિન 5 to 10 સેકન્ડ, 5 થી 10 સેકન્ડની અંદર જ આ ક્વેશ્ચન છે ચેક કરી શકાય. એક્ઝામિનર આટલું જ જોવે કે 1564 મેગાજુલ અથવા 1564,000 કિલોજુલ, બસ સાચું, 4 માર્ક્સ પૂરેપૂરા, 4 કે 7 જે માર્ક્સ હોય સીધા મૂકી દેશે. આ બધું કાંઈ ચેક કરવાના નથી, પણ એ લખેલું હોવું જોઈએ. અને ઇક્વેશન કે ફોર્મ્યુલા એવું બધું આવેલું હોય તો એના ઉપર બ્લેક અંડરલાઈન કરવાની અથવા બ્લેક કલરથી એ લખવાનું, એટલે હાઇલાઇટ થાય કે તમને આ ઇક્વેશન છે એ આવડે છે. અને એની અંદર બધા યુનિટ ખાસ લખવાના. દાખલા તરીકે અહીંયા જો કિલો જૂલ છે, અહીંયા મેગા જૂલ છે, તો કોઈ પણ એક્ઝામ્પલ ગણેલો હોય તો એના એન્ડમાં એનો એકમ, એનો યુનિટ છે એ લખેલો હોવો જોઈએ. અને છેલ્લે આન્સર લખેલો હોય એના ઉપર બોક્સ ડ્રો કરેલું હોવું જોઈએ, આવી રીતે આમ Q ઇઝ ઇક્વલ ટુ ધીસ એન્ડ ધીસ ઇઝ ધ આન્સર. અને અગત્યના શબ્દો હોય એમાં અંડરલાઈન કરી શકો છો. અને એક્ઝામિનરનું વર્ક એકદમ ઇઝી થાય એવી રીતે તમારે પેપર લખવાનું છે, રાઈટ? ઇફ યુ ડોન્ટ નો ઇન્ટરમીડિયેટ આન્સર, દાખલા તરીકે અહીંયા ક્વેશ્ચન નંબર 4B ઓર છે, પછી ઓરમાં 4C છે, એ તમને આવડતો નથી તો કાંઈ વાંધો નહીં, અહીંયા લખી દો ક્વેશ્ચન 4C ઓર, કે જે હોય તે ઓરમાં હોય તો એ, અને પછી નીચે જગ્યા છોડી દો, બ્લેન્ક સ્પેસ છોડી દો. પેપર લખાઈ જાય ત્યારબાદ એ જે ક્વેશ્ચન છે એના રિલેટેડ કોઈ પણ 4-5 અગત્યના શબ્દો છે એ ત્યાં લખી દેશો તો પણ એક્ઝામિનર છે ત્યાં 0 માર્ક્સ નહીં મૂકે. 2-4 શબ્દો લખેલા હોય તો 7 માર્કમાં ધારો કે 4C પૂછાયેલો છે, આપણને કાંઈ નથી આવડતું, તો ત્યાં 2-4 શબ્દો સાચા લખેલા હોય તો 7માંથી 2-3 માર્ક્સ તો મળી જ શકે છે. બ્લેન્ક છોડેલું હશે તો 0 માર્ક્સ મળશે, ધેટ ઇઝ એશ્યોર્ડ. હવે બીજું જોઈએ ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખો. દાખલા તરીકે ક્વેશ્ચન નંબર 5B છે, બિઝનેસ આઈડિયા, આવી રીતે પૂછાયેલો છે ક્વેશ્ચન, તો એનો આન્સર આવી રીતે લખવાનો.
મુદ્દાસર લખવાના. દાખલા તરીકે પ્રોબ્લેમ પોઈન્ટ નંબર 1 પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન, પ્રોબ્લેમ નંબર 2 ઇનોવેશન, પોઈન્ટ નંબર 3 ઓબ્ઝર્વેશન, પોઈન્ટ નંબર 4 માર્કેટ કન્ડિશન એન્ડ સો ઓન. આવી રીતે મુદ્દાસર લખેલું હોય તો એક્ઝામિનર છે એ જલ્દીથી માર્ક્સ મૂકી દેશે, પૂરેપૂરા માર્ક્સ મૂકશે. અને તમારી જે બુક છે, બુકની અંદર પેરેગ્રાફમાં આપેલું છે, તો એક્ઝામના પેપરની અંદર ક્યારેય પણ પેરેગ્રાફ લખવાનો નહીં. આવી રીતે પોઈન્ટ વાઇઝ કે મુદ્દાસર જે આન્સર છે એ જ લખવાના, ક્યારેય પણ પેરેગ્રાફ લખવાનો નથી. અને આ એક્ઝામની તૈયારી કરવા માટે જૂના ક્વેશ્ચન પેપર છે એને તમે રિફર કરી શકો છો. જૂના પેપર રિફર કરશો એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે એ તમને આ આઈડિયા આવી જશે. અને સિલેબસ સાથે કમ્પેર કરો, અને જો નવા સિલેબસની અંદર ક્વેશ્ચન હોય તો એની તૈયારી છે એ તમારે કરવાની. નો નીડ ટુ ડુ હાર્ડ વર્ક, ડુ સ્માર્ટ વર્ક. માત્ર જીટીયુના સિલેબસને વળગી રહેવાનું નથી, સિલેબસની સાથે સાથે જૂના પેપર પણ રિફર કરવાના છે, જેથી કરીને આપણને આઈડિયા આવે કે કયા પ્રકારના પ્રશ્નો છે એ જીટીયુની એક્ઝામમાં પૂછાય છે, કયા પ્રકારના એક્ઝામ્પલ્સ છે એ આપણે તૈયાર કરવાની જરૂર છે. ડોન્ટ ટ્રાય ટુ ચીટ. એટલે કે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય એનો આન્સર ન આવડતો હોય તો ચીટિંગ કરવાની જરૂર નથી. ગડબડિયા અક્ષર કરી અને ગમે તે લખી દો એવું કરશો નહીં. ઇટ વિલ ક્રિએટ અ રોંગ ઇમ્પ્રેશન એન્ડ યુ વિલ લૂઝ ધ સિમ્પથી ઓફ પેપર ચેકર. પેપર ચેકરના હાથમાં જ્યારે ક્વેશ્ચન પેપર આવે છે, આન્સર પેપર આવે છે, ત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન એને એવી હોય છે કે મારે આ વિદ્યાર્થીને પાસ કરવો છે. પછી પેલો ક્વેશ્ચન ચેક કરે એટલે થોડોક આઈડિયા આવે કે આને પાસ કરવો કે નહીં. બીજો ક્વેશ્ચન ચેક કરે એટલે લગભગ કન્ફર્મ થઈ જાય કે આ વિદ્યાર્થી પાસ થશે કે નહીં. જો એવું લાગે કે પેલો ક્વેશ્ચન સાચો છે અને એ પાસ થવાની સંભાવના છે તો ફૂલ માર્ક્સ આપવા મળશે બધામાં. પહેલા જ ક્વેશ્ચનમાં જો ગોટાળા હશે, કાંઈ ખોટું લખેલું હશે તો સીધી નેગેટિવ ઇમ્પ્રેશન પડી જશે, અને પછી માર્ક્સ કાપવાની શરૂઆત કરશે. ક્યાંય તમને વધારે માર્ક્સ આપશે જ નહીં, ટ્રાય કરશે કે તમે ફેલ થઈ જાઓ. તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્ઝામિનર જે પેપર ચેકર છે એનું સરળ થાય, એનું કામ ઇઝી બને એવી રીતે તમારે પેપર છે એ લખવાનું છે. અને આખું પેપર છે એ ક્લીન હોવું જોઈએ. ખોટી ચેકચાક કરેલી હોય તો એ એડવાઇઝેબલ નથી. જો અહીંયા જે પેપર આપેલું છે એકદમ કેવું સ્પષ્ટ છે, કદાચ કોઈ ચેકચાક થાય તો કાંઈ વાંધો નહીં, એના માર્ક્સ કપાવવાના નથી, પણ ઇટ ક્રિએટ્સ બેટર ઇમ્પ્રેશન. હવે બીજા ભાગમાં જોઈએ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો ટાઈમ મેનેજમેન્ટ કરવા માટે આપણું જે જીટીયુનું પેપર હોય છે એના 70 માર્ક્સ અને 150 મિનિટ હોય છે. સો 150 મિનિટ પર 70 માર્ક્સ, સો 2 મિનિટ્સ પર સિંગલ માર્ક. એટલે 1 માર્કનો ક્વેશ્ચન હોય એ 2 મિનિટની અંદર લખાયેલો હોવો જોઈએ. તો એવી રીતે તમારે એક્ઝામની અંદર આન્સર લખવાનો છે. દાખલા તરીકે આ ક્વેશ્ચન છે એ 3 માર્ક્સમાં પૂછાયેલો છે, તો 3 માર્ક એટલે કેટલો ટાઈમ આપવો જોઈએ? 3 into 2 6 મિનિટ. 6 મિનિટની અંદર એનો આન્સર છે લખવાનો. ઇટ્સ બેટર ટુ રાઇટ સમથિંગ રાધર દેન નથિંગ. પેપરની અંદર કાંઈક લખેલું હોય એ એડવાઇઝેબલ છે રાધર દેન નથિંગ. પણ એમાં જોક્સ, સોંગ્સ કે ઇરિલેવન્ટ થિંગ લખવાના નથી. કેટલાક મિત્રો બિલકુલ બિનજરૂરી શબ્દો લખતા હોય છે, તો એવું નથી, એવું કશું જ લખવાનું નથી. કેટલાક મિત્રો જે એક્ઝામની અંદર પેપરમાં એવું લખે કે રિક્વેસ્ટ લખે કે સાહેબ મને પાસ કરી દેજો, મારી આવી ફાઇનાન્શિયલ કન્ડિશન આવી છે, મને ઘણી બધી તકલીફ છે. એવું બિલકુલ ચાલશે નહીં. કોઈ પણ એક્ઝામિનર છે એ એના માર્ક્સ આપશે નહીં. એ એવું ઈચ્છે છે કે તમે તમારી મહેનતથી, તમારી આવડતથી પાસ થાવ, કોઈની દયા ઉપર પાસ થાવ એવું પ્રિફર કરતા નથી. ધેન આફ્ટર સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચ ઇઝ નોટ અલાઉડ ઇન એક્ઝામિનેશન. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે, ગેજેટ છે, એ તમારે યુઝ કરવાના નથી. ઓનલી સિમ્પલ વોચ ઇઝ અલાઉડ. ઇફ લેપ્સ, જ્યારે ટાઈમ ઘટતો હોય એવું લાગે, દાખલા તરીકે તમે પેપર લખો છો અને છેલ્લા 2 ક્વેશ્ચન લખવાના બાકી છે, ચોથો ને પાંચમો ક્વેશ્ચન લખવાના બાકી છે, તો તમારે શું કરવાનું? એ બંને ક્વેશ્ચનના આન્સર ટૂંકા કરીને લખવાના. એવું બને કે ચોથો ક્વેશ્ચન છે આખે આખો લખો તો બધો ટાઈમ પૂરો થઈ જાય, એવું નહીં કરવાનું. ચોથો ને પાંચમો 2 ક્વેશ્ચન શોર્ટમાં લખવાના, કારણ કે 2 ક્વેશ્ચન લખશો તો ટોટલ માર્ક્સ વધવાની સંભાવના વધારે છે. નાઉ લેંગ્વેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે જે ડિપ્લોમાની અંદર સિલેબસ છે એના પ્રમાણે એની અંદર આન્સર શીટમાં જે લખેલું હોય છે એમાં લેંગ્વેજ ઇંગ્લિશ અથવા ગુજરાતી અથવા બંને એનો ઉપયોગ કરી શકાય છે. એવું બિલકુલ જરૂરી નથી કે આખું પેપર તમે ઇંગ્લિશમાં લખો કે ગુજરાતીમાં લખો. જો અહીંયા જે પેપર લખેલું છે ઇંગ્લિશમાં લખેલું છે, આવી રીતે પણ લખી શકો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે પેલા જેઠાલાલને ઇંગ્લિશ આવડે છે, યુ કેન રાઇટ લાઇક ધીસ, મિક્સચર ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ, નોટ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ. આવી રીતે તમે સેન્ટેન્સ લખી શકો છો કે અડધા શબ્દો ઇંગ્લિશમાં લખેલા હોય,
અડધા શબ્દો ગુજરાતીમાં લખેલા હોય. પણ એમાં ધ્યાન રાખવાનું કે ધીસ ઇઝ નોટ ટ્રુ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ એક્ઝામ. અંગ્રેજી વિષયની એક્ઝામ હોય ત્યારે એની અંદર બધું જ કમ્પ્લીટલી ઇંગ્લિશમાં લખેલું હોવું જોઈએ. બાકીના બધા સબ્જેક્ટની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બે મિક્સ કરેલું હશે તો ચાલશે. રાઈટ. હવે ડ્રોઈંગનું પેપર હોય તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જે લખવાનું હોય છે એ બોલપેનથી લખવાનું અને ડ્રો કરવાનું હોય છે એ પેન્સિલથી કરવાનું. એની અંદર પણ ક્વેશ્ચન નંબર લખવાની ભૂલાઈ જવાની સંભાવના છે. તો ક્વેશ્ચન નંબર લખવાનું ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા ઉપર લખેલું છે ક્વેશ્ચન નંબર 1A, ક્વેશ્ચન નંબર 1B, તો મોટા અક્ષરે ક્વેશ્ચન નંબર લખેલા હોવા જોઈએ. ડોન્ટ લીવ એની ક્વેશ્ચન, કોઈ પણ ક્વેશ્ચન છોડવાનો નથી. હવે ત્રીજા ભાગમાં જોઈએ કે આ જે સબ્જેક્ટ છે એની એક્ઝામની તૈયારીઓ કેવી રીતે કરવી, એના માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવું. તો સૌથી પહેલા તમને જે સબ્જેક્ટ ઓફર થયેલો છે એ સબ્જેક્ટના કોડ પ્રમાણે એનો સિલેબસ જીટીયુની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવાનો છે. એ આપણને બધાને આવડે છે. જીટીયુની વેબસાઇટ પરથી સબ્જેક્ટનો ડાઉનલોડ, સબ્જેક્ટનો સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરવો. એ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી આ જે ચેનલ છે એની અંદર અહીંયા પ્લેલિસ્ટ આપેલું છે. જો આ પ્લેલિસ્ટ સોનિગ્રા ટેક ચેનલ છે એમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટની અંદર અલગ અલગ સબ્જેક્ટના વિડીયો લેક્ચર્સ તૈયાર કરેલા છે. એ તમે ડાઉન એરો કરશો, જો આ પ્લેલિસ્ટ છે એમાં ડાઉન એરો કરશો તો આ બધા જ વિડીયો લેક્ચર્સ અહીં આવેલા છે. હવે એની અંદર મોટા ભાગના સબ્જેક્ટ કવર થઈ ગયા છે. પહેલું સેમેસ્ટર, બીજું, ત્રીજું, પાંચમું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 6 સેમેસ્ટરના મહત્વના સબ્જેક્ટ છે એના વિડીયોઝ અહીં અવેલેબલ છે. તો એની અંદર સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે સેમેસ્ટર 3 સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, તો આ વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ જો અહીંયા લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે આખું પ્લેલિસ્ટ ખુલશે. અને આ પ્લેલિસ્ટની અંદર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ છે એનો કમ્પ્લીટ સિલેબસ તૈયાર કરેલો છે. એમાં કેટલાક વિડીયો હજી મિસિંગ છે, તો ટૂંક સમયમાં જ એ બાકીના વિડીયો છે એ પણ એની અંદર આવી જશે. અત્યારે તમે આટલા વિડીયો તૈયાર કરશો એટલે સારામાં સારા માર્ક સાથે તમે પાસ થઈ શકશો. આ સિલેબસની અંદર અત્યારે કમ્પ્લીટ સિલેબસ નથી, પણ ટૂંક સમયમાં જ એનો સિલેબસ છે એ પૂરેપૂરો એની અંદર આવી જશે. હવે ત્રીજા ભાગમાં જોઈએ માર્કિંગ સ્કીમ અને ટાઈમ ડ્યુરેશન. સિલેબસની અંદર બધું જ આપેલું છે કે કયા ટોપિકનું કેટલું વેઇટેજ છે, કયો ટોપિક કેટલા ટાઈમમાં તૈયાર કરવામાં આવશે. એની અંદર રેગ્યુલરલી રિવિઝન કરતા રહો અને ડેઇલી ટાઈમ ટેબલ બનાવો. એનો તમારો ગોલ સેટ કરો કે આજે આટલા સબ્જેક્ટના આટલા ટોપિક તૈયાર કરવાના છે. તો એને એકોર્ડિંગલી તમે ટાઈમ ટેબલ બનાવશો તો તમે સારામાં સારા માર્ક સાથે એક્ઝામની અંદર પાસ થઈ શકશો. હવે પેપર જ્યારે તમારા હાથમાં આવે તો એવું બને કે આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો પૂછાઈ શકે છે. ક્વેશ્ચન પેપર ટફ હોય એવું બની શકે છે. સો ડોન્ટ બી હેઝિટેડ. આઉટ ઓફ સિલેબસના પ્રશ્નો પૂછાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામ પૂરી થાય એટલે આપણે એપ્લિકેશન આપીશું. એપ્લિકેશન આપશો એટલે જીટીયુ એ એપ્લિકેશનને ધ્યાનમાં લેશે અને ચેક કરશે કે આ ક્વેશ્ચન આઉટ ઓફ સિલેબસ છે કે નહીં. જો આઉટ ઓફ સિલેબસ હશે તો એના માર્ક્સ તમને આપી દેવામાં આવશે. અને પહેલા પાસિંગ માર્ક્સ 70માંથી 25 હતા ઇન નવેમ્બર 2023. નાવ ઇન નવેમ્બર 2024 પાસિંગ માર્ક છે 23 આઉટ ઓફ 70. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. પેપર એકદમ ઇઝી હોય તો પણ બહુ ફૂલાઈ જવાની જરૂર નથી. આપણે આપણું કામ કરતા રહેવાનું છે. હવે પાસિંગ માર્ક માટેનો જીટીયુનો જે લેટેસ્ટ સર્ક્યુલર આવેલો છે એ આવી રીતે છે. એની અંદર ડિપ્લોમા યુજી એની અંદર પાસિંગ માર્ક છે 23 આઉટ ઓફ 70 અને પીજી માટે છે 35 આઉટ ઓફ 70. એવી રીતે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે કે મિડ સેમ એક્ઝામ જે આપણે લઈએ છીએ એની અંદર 30માં 12 માર્ક્સ છે આઉટ ઓફ 30 અને પીજી માટે 15 માર્ક્સ આઉટ ઓફ 30. એન્ડ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એન્ડ કન્ટિન્યુઅસ એસેસમેન્ટ ઇન્ટરનલ અને વાઇવા એક્ઝામ છે એની અંદર પાસિંગ ક્રાઇટેરિયા છે 50%. એટલે એની અંદર 50% માર્ક્સ હોવા જોઈએ. જે 50 માર્કની એક્ઝામ હોય, જે ઇન્ટરનલ ને વાઇવા હોય છે, જે 30 માર્કના હોય છે અને 20 માર્કના હોય છે, તો એની અંદર મિનિમમ 50% એટલે કે 30માંથી 15 અને 20માંથી 10 માર્ક્સ આવેલા હોવા જોઈએ. ધીસ ઇઝ ધ લેટેસ્ટ સર્ક્યુલર ઓફ જીટીયુ એક્ઝામિનેશન ડેટેડ 28 ઓક્ટોબર 2024. હવે આ જે સબ્જેક્ટનું લિસ્ટ અહીં આપેલું છે એ બધા જ સબ્જેક્ટ સેમેસ્ટર 1, 2, 3, 4, 5, 6, ડીડી સેટ એક્ઝામની પ્રિપેરેશન, જીટીયુ સર્ક્યુલર અને કેરિયર ગાઈડન્સ, આ બધું જ કન્ટેન્ટ એનું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ ચેનલમાં અવેલેબલ છે. અને એની પ્રિપેરેશન કરવા માટેની વોટ્સએપ ચેનલ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ એ બધા જમાં અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એનાથી તમે ચેનલ સાથે જોઈન થઈ શકો છો અને બધી જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન એમાંથી મેળવી શકો છો.
તો આપનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, સદૈવ આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ, કીપ વોચિંગ.